તમારો તો આખો કેસ જ ખરેખર સ્ટડી કરવા જેવો છે. મારે તો શરૂઆતમાં કેવું છે કે પહેલા સ્ટાર્ટિંગમાં થોડુંક પગમાં દુખતું હતું, પછી ધીરે ધીરે દુખાવો એવો પગનો વધી ગયો ને કે 1 મિનિટ સુધી ઊભા નહોતું રહેવાતું. પછી ચાલવાનું તો બિલકુલ જ બંધ હતું મારું, અને આખું બેઠાડું જીવન જ થઈ ગયું હતું. ચોટીલાનો ડુંગર પણ ચડી આવી છું ને બહાર ટ્રાવેલ પણ કરી લીધું છે અને બધું જ થાય છે. હવે એવું નથી કે ભાઈ હું વિચાર કરું, પહેલાં તો અહીંયાથી બીજા રૂમમાં જવા માટે વિચારવું પડતું કે હું ઊભી થાવ ને જાવ કે નહીં, પણ હવે મોટો ડુંગર જોવો કે કશું બી જો તો બિલકુલ ચિંતા નથી કે હું ઉપર ચડી જઈશ, આરામથી ચડી જાઉં. Welcome to Asthi Care. શરૂઆતમાં શું હતું? તમારો તો આખો કેસ જ ખરેખર સ્ટડી કરવા જેવો છે. મારે તો શરૂઆતમાં કેવું છે કે પહેલા સ્ટાર્ટિંગમાં થોડુંક પગમાં દુખતું હતું, એટલે મને એમ કે નોર્મલ દુખતું હશે, પણ પછી ધીરે ધીરે દુખાવો એવો પગનો વધી ગયો ને કે 1 મિનિટ સુધી ઊભા નહોતું રહેવાતું. પછી ચાલવાનું તો બિલકુલ જ બંધ હતું મારું, અને આખું બેઠાડું જીવન જ થઈ ગયું હતું. દવાઓને બધું કેટલું કરાયું મેં, પણ કશો ફરક જ નથી પડ્યો મને. મને 2 વર્ષથી તકલીફ હતી આ, અને બધી જગ્યા ઉપર સમજો જઈ આવી. છેલ્લે ઓપરેશનનું કીધું પણ કશો ફરક જ નહોતો પડ્યો, અને મારે ઓપરેશન કરાવવું નહોતું. અને પછી ના ઓપરેશન કોણ કરાવે. પછી છેલ્લે તમારાથી કેટલી વાર રહેવાતું ત્યારે? 1 મિનિટથી વધારે 1 મિનિટ પણ પૂરી થતી નથી ને ઊભી નથી રહી શકતી. તો પછી શું કામ ઓપરેશન નહોતું કરાવવું? પણ મને ઓપરેશનથી જ બીક લાગતી હતી. હતો મને વિશ્વાસ કે ભાઈ સાહેબ જેવા કોઈ બેઠા હશે. પણ 2 વર્ષ સુધી રાહ જોઈ. એ જ કહું છું ને સાહેબ, કે હું જે ડૉક્ટર પાસે જતી ને એ મને એવું જ કહેતા હતા કે તમને 100% સારું થઈ જશે. એટલે મને આશા બંધાતી કે ભાઈ ચલો હવે આમની દવા કરીશ એટલે મને સારું થઈ જશે. એટલે ફિઝિયોથેરાપીમાં જતા એટલે કહેતા 100% સારું થશે. તો મેં 2 મહિના એમાં ટ્રાય કર્યા. પછી બાકીના 2 મહિના મને કીધું આયુર્વેદિકનું આખું પંચકર્મ બી મેં કરાવી દીધું. તો એમ કીધું કે એમાં તમને 6 મહિના પછી 100% રિઝલ્ટ મળશે. એટલે મેં એ પ્રમાણે ધીરે ધીરે રાહ જોઈ કે ભાઈ 6 મહિના પછી મને સારું થશે. 7 થી 8 મહિના મેં રાહ જોઈ લીધી. તો મને એમ કે ચાલ 1 મહિના આમથી આમ સારું થઈ જશે, પણ 8 મહિના સુધી આખું પંચકર્મ આખું આયુર્વેદિક દવા બધું લીધા પછી બી 0% રિઝલ્ટ હતું, કે મને કશું જ નહોતું સારું થયું. એવું જ હતું કે 1 મિનિટથી વધારે ત્યારે પણ નહોતા ઊભા રહેવાતું. પછી કીધું કે ભાઈ ચલો એક્યુપંક્ચર કરાવીએ. તો એ કરાયું, તો એમાં પણ સેમ મને મહિનો કીધું કે મહિના પછી. એમ કરતાં મારા 2 વર્ષ નીકળી ગયા, પણ જો મારા શું કહેવાય દુખાવામાં 0% રાહત થઈ. એવું નથી થયું ક્યાંય પણ કે ભાઈ ચલો મને 15 દિવસ બી સારું હોય કે 1 દિવસ મારો એવો નીકળ્યો હોય કે હું ઊભી રહી હોય. એવી હાલત હતી કે ઊભા જ નહોતું રહેવાતું. પછી અમે સાહેબ પાસે આવ્યા. કોણે મોકલ્યા? યુટ્યુબના માધ્યમથી આવ્યા. યુટ્યુબ પર તમારા વિડીયો જોયા એટલે મમ્મીએ જોયા, એટલે મમ્મીએ કીધું કે આવી રીતે સાહેબ છે એને આવું સારું કરે છે. તો મને તો એટલે બધે જઈને આવી એટલે મને વિશ્વાસ જ નહોતો કે ભાઈ સારું થશે એમ. પણ મમ્મી કે આપણે અપોઇન્ટમેન્ટ લઈને જઈ આવીએ તો ખરા એટલે ખબર પડે. મેઇન વસ્તુ કેવી હતી કે અહીંયા વગર દવાએ સારું કરે છે. એટલે મેં કીધું આ એક બેનિફિટ છે કે ચાલ દવા વગર છે એટલે આપણે જઈ આવીએ તો ખરા. પછી આવ્યા અહીંયા. પછી સ્ટાર્ટિંગમાં આવ્યા તો ધીમે ધીમે થોડો ફરક દેખાયો. 2 મહિના પછી થોડો દેખાયો. સ્ટાર્ટિંગમાં મને એમ હતું કે મને નહીં થશે, પણ પછી ધીરે ધીરે જે દુખાવો મારો ઓછો થયો, અને પછી એકદમ એવો દુખાવો જાણે ગાયબ થઈ ગયો છે ને મારો 2 વર્ષનો, કે મને લાગતું જ નથી કે હું 2 વર્ષ આવા દુખાવો સહન કરીને આવી છું. હવે દોડવાનું મન થાય પણ થોડું નથી કરતી. ને ચાલવાનું બી હવે તો કેવું 1 કલાક 2 કલાક ચાલીએ, અને 1 કલાક ઊભા રહીને રસોઈ પણ બનાવી લઉં છું અને બધું કામ બી કરી લઉં છું, અને કોઈ ટેન્શન નથી કે ભાઈ પગમાં હવે દુખાવો થશે. એકદમ જ મારો દુખાવો ગાયબ થઈ ગયો છે. પહેલા ઊભા રહેતા તો શું ઊભા રહો કે ચાલો? ઊભા જ પગમાં દુખાવો એટલે એક પગમાં એટલો સખત દુખાવો હતો, અને બીજું કે ચાલવાનું બી હોય ને તું આખી વાંકી જ ચાલતી હતી. સીધું તો બિલકુલ નહીં. ઊભા રહેવાનું પણ મારા બધા જ મને કહેતા કે આ કેમ આવી રીતે વાંકી ઊભી રહી છે ને કેમ શું કહેવાય ચાલે બી કેમ વાંકી છે એમ. એટલે મારે કશે બી હું ક્યાંય ગઈ જ નથી 2 વર્ષથી. સમજો ઘરની બહાર નીકળવાનું સ્ટાર્ટ થઈ કે ભાઈ મારે ક્યાંય નીકળવું નથી, અને ટેબલના સહારા વગર મેં એક કામ નથી કર્યું 2 વર્ષમાં. કારણ કે ઊભા રહેવાય તો હું કંઈક કામ કરું ને. અને ઊભા રહેવામાં બી કેવું કે ઊભા રહી ગયા ને એટલે એકદમ જ દુખાવો એવો ચાલુ થઈ જાય ને, કેમ થઈ જાય કે ના સીધી જઈને બેડ પર પડી જતી હું. એટલે પછી ધીરે ધીરે કિચનમાં જતી, ટેબલ ઉપર બેસતી, પછી વિચારું કે હવે શું કરું. એક વસ્તુ લેવા માટે બી એમ થતું કે ઓ માય ગોડ કે કેવી રીતે એક વસ્તુ લેવા જાઉં, ફ્રીજ સુધી જવા માટે એવું વિચારવું પડતું. હવે તો આમ ક્યાં કામ થઈ જાય છે ને કશી કોઈ ચિંતા નથી. ચોટીલાનો ડુંગર પણ ચડી આવી છું ને બહાર ટ્રાવેલ પણ કરી લીધું છે, અને બધું જ થાય છે. હવે એવું નથી કે ભાઈ હું વિચાર કરું. પહેલાં તો અહીંયાથી
બીજા રૂમમાં જવા માટે વિચારવું પડતું કે હું ઊભી થાવ ને જાઉં કે નહીં. પણ હવે મોટો ડુંગર જોવો કે કશું બી જો તો બિલકુલ ચિંતા નથી કે હું ઉપર ચડી જઈશ, આરામથી ચડી જાઉં છું. ઓકે, બહુ સરસ. જો તમને જે તકલીફ હતી ખાલી બી ચડતી ને ત્યારે? ખાલી ચડતી હતી, પગમાં દુખાવો થતો તો, સીધા ઊભા બી નતા રહેવાતું. અત્યારે એકદમ સમજો ને બધું જ ગાયબ થઈ ગયું છે મારે. આમ ત્રાસું કંઈક શરૂ થઈ ગયેલું હતું? શરીર આખું ઊભા રહેવામાં જ આમ આવી રીતે જ ઊભા રહેવું પડતું હતું અને ચાલવામાં બી એકદમ કોઈનો હાથ પકડીને ચાલવું પડે ને એ રીતની સિચ્યુએશન હતી. પણ અત્યારે એવું કંઈ જ નથી. જે તે સમયે તકલીફ હતી, રિપોર્ટ MRI તમારો હતો જ, હા બરાબર, જેમાં ચોથા ને પાંચમા મણકામાં ગાદી થોડીક વધારે પડતી જ બહાર આવી અને નસને દબાણ હા એટલા માટે જ હતી. તમને જે ઓપરેશન બધા એડવાઇસ કરેલું એ બી એટલા માટે જ કરેલું હતું, હમ. બરાબર. આપણે સિમ્પલ એને એડજસ્ટ કરી મેન્યુપ્યુલેશન કરી દબાણ ઓછું કરી દીધું, જેથી કરીને હવે કોઈ એમાં પ્રશ્ન છે નહીં, બરાબર. ઘણો બધો આપણે અખતરા બી કરી દીધા, જોઈ બી લીધું કે હવે આમ કરી લઈએ, હવે આમ કરી લઈએ, રાહ જોઈ લઈએ, ક્યારે એવું નથી બન્યું. અને એકે વચ્ચે ટેબ્લેટ લીધી જ નથી ને કોઈ જાતની દિવાલ? એક પણ દવા મને અહીંયાથી પણ ઇવન દવા આપી હતી તમારે ત્યાંથી કે કદાચ સ્ટાર્ટિંગમાં કે દુખાવો થાય તો પેન કિલર આ એક લઈ લેજો, પણ મને એ લેવાની પણ જરૂર નથી પડી. ઓકે, બિલકુલ દવાની જરૂર ના પડી. તમને તકલીફનું પ્રમાણ થોડું વધારે હતું એટલે શરૂઆત બહુ જ વધારે હતું એમ થવામાં વાર લાગી. નહીં તો ઓછી તકલીફો હોય અથવા શરૂઆત હોય, થોડા દિવસથી થયું હોય તો લગભગ બીજી ત્રીજી વારમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ જાય એટલે પેશન્ટ કન્ટિન્યુ કરે કે વાંધો નથી, કેટલી વારમાં થઈ જશે. તમે ધીરજ ધરી એના તમને ફળ મળ્યા, બરાબર. અને એ ફળને તમે બરાબર બધી બાજુથી ટેસ્ટ કરી જોયું કે હવે કઈ રીતે મને વાંધો નથી. હા, બહુ સરસ. ચાલો આજની સારવાર ચાલુ કરીએ.